હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું મગ પૌવા. સવારના નાસ્તામાં આપણે બટેટા પૌવા બનાવતા હોઈએ, પણ બટેટા આપણને અનહેલ્ધી લાગતા હોય, તો આપણે હેલ્ધી સરળ ટીપ અને ટ્રિક્સ સાથે મગ પૌવા બનાવશું. પ્રથમ ગરમ પાણી મૂકી દેશું અને 3/4 ભાગની આ વાટકી કોતરી વગરની મગની દાળ લીધી છે, તેને આપણે 2 પાણીથી ધોઈ લઈશું અને તેને ગરમ પાણીમાં પલાળીશું. ગરમ પાણીમાં પલાળવાથી તે ફટાફટ પલળી જાય છે, 15 થી 20 મિનિટ જ થાય છે. તો તમારી પાસે ટાઈમ હોય તો ગરમ પાણીમાં પલાળ્યા વગર 2 થી 3 કલાકમાં સરસ દાળ પલળી જાય છે. હવે આપણે આ 2 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે, તેને કટ કરી લઈશું. આ તીખા 3 લીલા મરચાં, તેને આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું. મગ પૌવાના વઘાર માટે આ જો કઢાઈ ગરમ થઈ ગઈ છે, તેમાં આપણે 1 ટેબલસ્પૂન ઘી નાખીશું. ઘીની જગ્યાએ તેલ પણ વાપરી શકાય. આપણે આ નાસ્તામાં હેલ્ધી મગ પૌવા બનાવે છે, તે માટે આપણે ઘી વાપર્યું છે. ઘી ગરમ થઈ જાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 સ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ અને મીઠા લીમડાના પાનથી આપણે વઘાર રેડી કરશું. હવે આ વઘારમાં ઝીણા કટ કરેલા આપણે કાંદા એડ કરીશું. હવે કાંદાને સાતળશું અને કાંદા થોડા સાતળાઈ જાય એટલે તેમાં લીલા કટ કરેલા મરચાં એડ કરી અને તેને પણ સાતળશું. 1 સ્પૂન મીઠું એડ કરીશું. 1/4 સ્પૂન હળદર એડ કરીશું. આ એટલો ગોળ એડ કરીશું. આ 1 સ્પૂન જેટલો ગોળ થાય છે. આ ખાંડની જગ્યાએ આપણે ગોળ વાપરશું. કાજુના ટુકડા, શિંગદાણા અને આ કિસમિસ એડ કરીશું. આ બધું સારી રીતે મિક્સ કરી અને એકદમ લો ફ્લેમ ઉપર આ કઢાઈને કવર કરી અને આપણે કૂક થવા દઈશું. ઓછા ટાઈમ અને ફટાફટ મગ પૌવા બનાવાતા, તો આપણે આ એકદમ ઉકળતા ગરમ પાણીમાં મગની દાળ પલાળી હતી, તો આ એકદમ સોફ્ટ, જો આ રીતે કટ કરવી તો કટ થઈ જાય એવી સરસ પલળી ગઈ છે. મગની દાળમાં જે એક્સ્ટ્રા પાણી છે તેને આ રીતે આપણે બધું નિતારી લઈશું. શિંગદાણા, કાજુ અને કિસમિસ આ બધા મસાલા સાથે 2 મિનિટમાં સરસ કૂક થઈ અને સાતળાઈ ગયા છે. હવે તેમાં આપણે જે મગની દાળ પલાળેલી છે તે એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. મગની દાળ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ જાય પછી કઢાઈને આપણે કવર કરી અને 3 મિનિટ મગની દાળને લો ફ્લેમ ઉપર આપણે કૂક થવા દઈશું. 3/4 વાટકી આપણે મગની દાળ લીધી હતી, તેના સામે તેનાથી ડબલ ચોખાના પૌવા લીધા છે. હવે તેને આપણે સાફ પાણીથી 2 વખત ધોઈ લઈશું. સવારના નાસ્તામાં આવા હેલ્ધી નાસ્તાની રેસીપી મળી જાય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. પૌવાને 2 વખત આપણે વોશ કરી લીધા છે. હવે તેમાં આપણે જે એક્સ્ટ્રા પાણી છે તે પૌવામાંથી આપણે નિતારી લઈશું. 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું. આ ઓપ્શનમાં છે, તમને પસંદ ના હોય તો ના એડ કરો તો પણ સરસ લાગે છે. અને 1 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું. મગની દાળ જો સરસ કૂક થઈ ગઈ છે, તેની સાથે આપણે આ મસાલા મિક્સ કરી અને તેમાં આપણે હવે લીંબુનો રસ 3 સ્પૂન એડ કરીશું. આ લીંબુનો રસ તમારે સ્વાદ અનુસાર વધારે અને ઓછો પણ કરી શકાય. હવે આમાં આપણે પૌવા એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. પણ પહેલાં પૌવા મિક્સ કર્યા પહેલાં આપણે ખાસ વાતનું ધ્યાન રાખવાનું, મગની દાળ પરફેક્ટ કૂક થઈ ગયેલી હોવી જોઈએ. પરફેક્ટ કૂક થઈ ગયા બાદ જ આપણે તેમાં પૌવા મિક્સ કરવાના છે, તો જ ખાવામાં અને ટેસ્ટી અને મજા આવશે. ગાર્નિશિંગ માટે આપણે તૂટી ફૂટી એડ કરીશું. કટ કરેલા લીલા ધાણા એડ કરીશું. આ તૂટી ફૂટી અમારા ઘરની જ રેસીપી અને ઘરે જ બનાવેલી છે. આની રેસીપી જોઈ હોય તો ઉપર આપેલા આઈ બટનમાં ક્લિક કરી તમે જોઈ શકો છો. આ અમારા મગ પૌવાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.